જ્યાં ઝુકાવવાની ફેશન ચાલતી હોય ત્યાં ટટ્ટર ઉભેલો માણસ બધાને નડે છે. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે, પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમય જ અનુભવ થાય છે. મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા. મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા. જે તમારું નથી એ ખોવાની બીક લાગે ત્યારે સમજવું સંબંધ સ્વાર્થનો નહીં, સ્નેહનો છે. જેની ગતિ અને મતિ અર્જુન જેવી છે, તેનો રથ આજે પણ કૃષ્ણ જ ચલાવે છે. નવરું મન શેતાનનું ઘર છે. મારી નાની દીકરી સાન ફ્રાન્સિસ્કોમાં છે, મારો નાનો દીકરો ચિકાગોમાં છે, મારો મોટો દીકરો અને તેની પત્ની સેન્ટ લુઇસમાં છે, મારી મોટી દીકરી અને જમાઈ ડેટ્રોઇટમાં છે. ઓહો, ખૂબ સરસ, તમે તો બહુ નસીબદાર છો. બાય ધ વે, તમે ક્યાં છો? હું વૃદ્ધાશ્રમમાં છું. જગતમાં બે વસ્તુ જ મુહૂર્ત વગર થાય છે, માણસનો જન્મ અને માણસનો મૃત્યુ. બાકી બધું આપણી ગોઠવેલી રમતો છે. માનવી ત્રણ વસ્તુ માટે જ મહેનત કરે છે: મારું નામ ઊંચું થાય, મારા કપડાં સારા હોય અને મારું મકાન સુંદર હોય. પરંતુ માનવી મરે છે ત્યારે આ ત્રણ વસ્તુ બદલાઈ જાય છે. નામ સ્વર્ગીય, કપડાં કફન, મકાન સ્મશાન. કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા જોવાય છે, પણ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતા. જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે: ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાનો. સાચું બોલનાર વ્યક્તિ લોકપ્રિય ન બની શકે. એક દવાખાને લખેલી સરસ લાઈન: દવામાં કઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી. દુનિયામાં મુશ્કેલ કામ એટલે સમજદારને સમજાવવું. જ્યારે આપણે સંબંધો માટે સમય નથી કાઢતા ત્યારે સમય આપણે વચ્ચેથી સંબંધ જ કાઢી નાખે છે. જિંદગી પસાર નથી કરવાની, જિંદગી જીવી જાણવાની, મહેનતથી, મસ્તીથી ને પ્રેમથી. તમને દુબાડવા આ દુનિયામાં ઘણા એવા માણસો પણ બેઠા છે, જેને તમે પોતે જ તરતા શીખવ્યું હોય. કોઈના વગર કશું અટકતું નથી, પણ અધૂરું ચોક્કસ લાગે. ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતાં વધુ મહત્વ રાખે છે. જિંદગી આપણા હિસાબે જ જીવવી જોઈએ. લોકોને ખુશ રાખવાના ચક્કરમાં તો સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે. પહેલાં ફોન કરીએ તો દૂરની સાથે વાત થતી, હવે ફોન મૂકીએ તો ઘરના સાથે વાત થાય છે. નિર્ણય શક્તિ વારસામાં નથી મળતી, પરિસ્થિતિમાં કેળવાઈને આવે છે. પુણ્ય વાપરતા સમયે સંયમ રાખો અને પાપ ભોગવતા ક્ષમતા રાખો. સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી, કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર ન છાંટવું પડતે. લાગણીઓ અભણ જ સારી. એ ભણવાનું ચાલુ કરશે તો ઘણા સંબંધો નાપાસ થઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.